હવે ગમે ત્યારે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થશે, વિશ્વકર્માએ આપી માહિતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ નજીક છે, ત્યારે તમામ પાર્ટીઓ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરવા લાગ્યા છે। હવે ભાજપની પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। 5 દિવસમાં તમામ જિલ્લાઓમાં દાવેદારોને સાંભળી લેવામાં આવ્યા। નિરીક્ષકોએ દાવેદારોની યાદી સમિતિને મોકલી દીધી। દરેક બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરાઈ છે। આ પેનલને આગળ ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે, જે અંતિમ નિર્ણય લઈ ઉમેદવારોના નામ પર મહોર મારશે। ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ ભાજપ તેમના મુરતિયાઓની પ્રથમ યાદી જાહેર કરશે। જાતિ, જ્ઞાતિ સહિતના સમીકરણોને ધ્યાનમાં રાખીને મુરતિયાઓની પસંદગી કરવામાં આવશે। ત્યારે કયા ઉમેદવાર પર કળશ ઢોળાશે તેના પર સૌની નજર છે। જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે। આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ નિરીક્ષકોથી માંડી અને સેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ છે અને આગામી દિવસોથી ચૂંટણી સમિતિ પણ બેસશે અને તમામ જગ્યાએ એને યોગ્ય નિર્ણય લેશે। ત્યારે રાજકોટ મનપાની આવનારી ચૂંટણીને લઈને આ વખતે અનામત અને બેઠકોના રોટેશનના કારણે સમીકરણોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। તેના પગલે ભાજપના અનેક હાલના કોર્પોરેટરના પત્તા કપાય તેવી શક્યતા છે। ખાસ કરીને વિવાદોમાં સફળાયાના નામો પર પક્ષ કડક નિર્ણય લઈ શકે છે। અંદાજે 25થી વધુ કોર્પોરેટરો પર સીધી અસર પડી શકે છે, જ્યારે અનેક પૂર્વ કોર્પોરેટરે તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દાવેદારીથી દૂર રહેવાનું પસંદ કર્યું છે।